સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે અમદાવાદ પોલીસ કમિશનરની પીસીબીની ટીમે નરોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી દારૂ ભરેલી આખી ટ્રક ઝડપી પાડી છે। પીસીબી સ્ક્વોડના પીઆઈ જેપી જાડેજાની ટીમને બાતમી મળી હતી કે નાના ચિલોડાથી દહેગામ તરફ જવાના રિંગ રોડ ઉપરથી દારૂ ભરેલી એક ટ્રક પસાર થવાની છે, જેના આધારે પોલીસે ગામઠી રેસ્ટોરન્ટ પાસે વોચ ગોઠવી હતી। તે દરમિયાન બાતમીવાળી ટ્રક આવતા જ પોલીસે તેને અટકાવીને તપાસ કરતા ટ્રકમાંથી ટીવીની આડમાં લઈ જવાતી વિદેશી દારૂ અને બિયરની 25,608 બોટલો મળી આવી હતી। સૌપ્રથમ પોલીસે ડ્રાઈવરને પૂછતા તેણે ટ્રકમાં ટીવી ભરેલા હોવાનું કહ્યું હતું અને ટીવીની બિલ્ટી બતાવી હતી, પરંતુ ચોક્કસ બાતમી હોવાના કારણે પોલીસે જ્યારે ટ્રક ખોલીને જોયું તો તેમાંથી વિદેશી દારૂ અને બિયર ભરેલા બોક્સ મળી આવ્યા હતા। પોલીસે ટ્રક ડ્રાઈવર કમલસિંહ યાદવની પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે ચંડીગઢથી આ દારૂનો જથ્થો નડિયાદ ખાતે લઈ જવામાં આવી રહ્યો હતો, ત્યારે પોલીસે ટ્રક અને દારૂ સહિત 87 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જ્યારે ચંડીગઢથી દારૂ ભરી આપનાર અને નડિયાદ ખાતે દારૂ મંગાવનાર શખ્સો વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।